પ્રણામ. સુવિચારોની દીવાદાંડી. આજથી આવનારા કંઈક એપિસોડ સુધી આપણે આ દીવાદાંડીને ફોલો કરવાના છીએ. આપને જણાવતા સહર્ષ આનંદ સાથે કહેવાનું મન થાય છે કે સુવિચારોની દીવાદાંડી જો આપે બુક ના કરાવી હોય તો વહેલી તકે બુક કરાવી લેજો. લિમિટેડ એડિશન્સ છે. ફરીથી એકવાર અહીંયા સાગરભાઈનો નંબર આપ્યો છે. એ નંબર પર તમારા પોસ્ટલ એડ્રેસ સાથે તમે મેસેજ મોકલી આપશો તો અમને મોકલવામાં સુગમ રહેશે. તો ચાલો શરૂ કરીએ આપણી સફર. સંસાર સાગરથી તરવા પ્રભુનું એક જ વચન કાફી છે. કુવિચારોથી બચવા સુવિચારોની દીવાદાંડીનું એક સુવાક્ય જ કાફી છે. આ દીવાદાંડી ઉપર પદ્મભૂષણ વિભૂષિત રાજ પ્રતિબોધક પૂજ્યપાદ આચાર્ય દેવ શ્રીમદ વિજય રત્ન સુંદર સુરીશ્વરજી મહારાજ સાહેબે સુંદર શબ્દોના શણગાર પ્રસ્તાવના રૂપે લખ્યા છે. તે અહીંયા હું રિપીટ કરું છું. વિચારોની દાદાગીરી, દખલગીરીને પડકાર. શરીરના ઓપરેશનમાં પણ બુદ્ધિની દખલ જો ઘાતક અને બાધક બની શકે છે તો દોષોના ઓપરેશનમાં તો બુદ્ધિની દખલનું પૂછવું જ શું? શ્રુ શ્રાવક નવીનભાઈએ બુદ્ધિની દખલગીરી અને દાદાગીરીને પડકારતા કેટલાક સદવાક્યો અલગ અલગ સ્થળેથી સંગ્રહિત કરીને જે અત્રે મૂક્યા છે, તો સાથોસાથ હૃદયને ઝંકૃત કરી દે એવા સદવાક્યો પણ અત્રે શણગારીને મૂક્યા છે. શુભ આશીર્વાદ અને શુભકામના પાઠવું છું કે નવીનભાઈનો આપ સદપ્રયાસ એનું સમ્યક પરિણામ લાવનારો બની જ રહે. ગુરુદેવે ધર્મ લાભ આપ્યા છે આપણને બધાને. તો નવીનભાઈ એમની પ્રસ્તાવનામાં કહે છે કે સુવિચારોની દીવાદાંડી જીવનમાં માર્ગદર્શકનું કામ કરશે. જીવનમાં તમને ક્યાંય અડચણ કે અગવડ અનુભવાય તો આ પુસ્તક, આ સદવાક્યો તમને જરૂરથી મદદરૂપ મિત્ર બનશે. પ્રત્યેક સુવિચારમાં સત્ય અને શક્તિનો રણકાર જોવા મળશે. આની પ્રસ્તાવનામાં આગળ મુનિશ્રી નમિયશ વિજયજી કહે છે કે તદ્દન નેગેટિવ વિચારો, અર્થહીન વિચારો, જે વિચારોને કારણે તેનો સ્વભાવ, વાણી, વર્તન, વ્યવહાર બધું બદલાઈ જાય છે અને તામસી સ્વભાવ પણ થઈ જાય છે. વિચારોનો અતિરેક થઈ જાય તો ડિપ્રેશન જેવા રોગોનો શિકાર પણ તે બની જાય છે. માટે જે નકામા વિચારો આવે છે ને, એની જગ્યાએ જો આપણે આ સદવિચારોને મૂકી દઈએ તો ઓટોમેટિક એને પુશબેક થઈ જશે. એ નવરાશ મળતા તો આજનો માણસ વિચારોની દુનિયામાં ખોવાઈ જ જાય છે. તો આજે આપણે સૌથી પહેલું ટોપિક શરૂ કરી રહ્યા છે જેનું નામ છે શબ્દસાર. આપણે આપણી જાતને પૂછીએ, આપણને ભૂલનો પસ્તાવો વધારે છે કે કોઈ આપણી ભૂલ જાણી જાય એનો પસ્તાવો વધારે છે? મન દુઃખોનું મેન્યુફેક્ચરિંગ કરે છે, અને સ્વભાવ અને જીભ એનું માર્કેટિંગ કરે છે. પ્રતિષ્ઠા વધે એટલે નિંદાનો ટેક્સ ભરવો પડે. મને શું મળશે
એના કરતાં હું શું આપી શકું એ ભાવ જ પ્રગતિ તરફ લઈ જઈ શકે છે. જીવનમાં ભૂલો તો ઘણી થતી હોય છે, પણ માણસને ઓળખવામાં થતી ભૂલ સૌથી વધુ દુઃખદાયક હોય છે. ખરાબ સમયની પણ એક વાત સારી છે, જેવો શરૂ થાય એટલે વધારાના લોકો જીવનમાંથી ચાલ્યા જાય છે. લોકો જોતા હોય ત્યારે જે વર્તન કરો એ પર્સનાલિટી કહેવાય. જ્યારે કોઈ જોતું ના હોય ત્યારે જે વર્તન કરો એ કેરેક્ટર કહેવાય. કોઈ એક વ્યક્તિની મદદ કરવાથી દુનિયા નથી બદલાઈ જવાની, પણ એ વ્યક્તિની મદદ આપણે કરીશું તો એ વ્યક્તિની દુનિયા જરૂર બદલાઈ જશે. આ બહુ સરસ છે. જે શર્ટના કોલર ઊંચા થઈ જાય છે તે ખીલી પરથી પડી જ જાય છે. ચેક કરજો, તમારા કોલર ઊંચા તો નથી થઈ ગયા ને? ક્યાં ચલાવી લેવું અને ક્યાંથી ચાલ્યા જવું, જો એટલું ખબર પડે તો સંબંધો અને જીવન બંને સુધરી જાય છે. તો બસ આજે આપણે અહીંયા જ વિરામ લઈશું. આનો પાર્ટ 2 નેક્સ્ટ એપિસોડમાં તમારી સામે રજૂ કરશું. ત્યાં સુધી આ શબ્દના સારને આપ વાગોળશો. યથાશક્તિ બીજાને મદદરૂપ થશો. એ જ ભાવના સાથે નાસિકથી અમિતના જય જિનેન્દ્ર.